આજે આપણે વાત કરીશું ડાયાબિટીસ વિશે. સૌપ્રથમ તો ડાયાબિટીસ શું છે તે જાણો. સામાન્ય રીતે શરીરમાં જ્યારે પણ શુગરનું પ્રમાણ વધતું હોય છે ત્યારે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન રિલીઝ થાય છે અને તે શુગરને કંટ્રોલ કરે છે. હવે ડાયાબિટીસના દર્દીમાં આ મિકેનિઝમમાં પ્રોબ્લેમ થાય છે. ડાયાબિટીસ 3 ટાઈપના હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ એટલે કે સ્વાદુપિંડમાંથી બિલકુલ ઇન્સ્યુલિન બની જ નથી શકતું, જે બાળપણથી જોવા મળે છે. ટાઈપ 2 ડાયાબિટીસ જેમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન તો બને છે પણ ઓછું પ્રમાણમાં બને છે અથવા તો તેની અસર ઓછી આવે છે, જે મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. ત્રીજી ટાઈપની જે પ્રેગ્નન્સીમાં ડાયાબિટીસ જોવા મળે છે, જેને જેસ્ટેશનલ ડાયાબિટીસ કહેવાય છે. પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ચેન્જીસના લીધે ઇન્સ્યુલિન ઓછું કામ કરે છે. આથી પ્રેગ્નન્સીમાં પણ શુગરનું પ્રમાણ વધી જતું હોય છે. હવે ડાયાબિટીસ થવાના જોખમો કયા કયા લોકોમાં વધારે જોવા મળે છે? જેનું વજન વધારે હોય, બીપી વધારે આવતું હોય, કોલેસ્ટેરોલ વધારે આવતું હોય, જેને ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ હોય, જેની ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય એટલે કે બેઠાડું જીવન જીવતા હોય, આવા બધા લોકોમાં ડાયાબિટીસ આવવાના ચાન્સીસ વધારે હોય છે. ડાયાબિટીસમાં કયા કયા લક્ષણો જોવા મળે છે? વધારે પડતી તરસ લાગવી, વધારે પડતી ભૂખ લાગવી, વારંવાર પેશાબ થવો, વજન ઘટવું, કોઈ પણ જગ્યાએ તમને વાગ્યું હોય તો એમાં ઘા રૂઝાવામાં તકલીફ થવી, આંખોમાં જોવામાં તકલીફ થવી, આ બધા ડાયાબિટીસના લક્ષણો છે. ડાયાબિટીસની સારવારમાં શું કરવું જોઈએ? સૌપ્રથમ તો સમયસર ખોરાક લેવો જોઈએ, વધારે વાર ભૂખ્યું ના રહેવું જોઈએ, વધારે પડતું ખાંડવાળું, ગોળવાળું અવોઇડ કરવું જોઈએ, બહારનું જંક ફૂડ, તીખું તળેલું ફૂડ અવોઇડ કરવું જોઈએ, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી ચાલુ કરવી જોઈએ. મિનિમમ દરરોજનું 30 મિનિટ જેવી ફિઝિકલ એક્ટિવિટી એટલે કે એક્સરસાઇઝ તમે કરી શકો છો. વજન ઘટાડવું જોઈએ. સ્મોકિંગ, આલ્કોહોલની ટેવ હોય તો તે બંધ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ.